જય હિન્દ મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.3 એનો પહેલો દાખલો આપણે જોઈએ. શું કહે છે પહેલો દાખલો? તો √5 એ અસમય સંખ્યા છે એવું કહે છે. √5 એ અસમય સંખ્યા છે. આની પહેલા આપણે પ્રમેય 1.4 અને ઉદાહરણ 9 ની અંદર જે આપણે જોયા હતા ને, બસ એની જ જેવો દાખલો છે. ખાલી ત્યાં √2, √3 અને અહીંયા √5, બીજો કાંઈ ફેર નથી. જોઈએ આપણે, ચાલો. √5 એ અસમય સંખ્યા છે એવું કીધું છે આપણે. તો પહેલાં તો શું કરવાનું, જે કીધું હોય ને એને કરતાં ઊંધું ધારી લેવાનું આપણે. તો શું, ધારો કે √5 એ સમય સંખ્યા છે એવું ધારી લેવાનું. ધારો કે √5 એ સમય સંખ્યા છે, તો સમય સંખ્યા હોય તો એને a/b ના સ્વરૂપે લખી શકાય. તો લખી નાખવાનું √5 બરાબર a/b, જ્યાં a અને b શું છે તો કે અવિભાજ્ય પૂર્ણાંકો છે. બધા પૂર્ણાંક સંખ્યા છે. a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે કે આખી સંખ્યા છે. 2, 5, 10, 15, 20 એવી કોઈ પણ સંખ્યા છે. 2.5, 3.5 એવી નહીં. હવે b ને આ બાજુ મોકલી દઉં એટલે b √5 બરાબર a, અને પછી બંને બાજુ વર્ગ કરીએ આપણે. બંને બાજુ વર્ગ કરીએ એટલે શું થાય? 5b² બરાબર a². 5b² √5 હતો એનો 5 થઈ જાય, અને b નો b² અને a નો a². હવે શું કરવાનું? તો મેં તમને આગળના ઉદાહરણમાં આગળના વિડીયોની અંદર ઉદાહરણ આપ્યું હતું, આગળના કે ઉદાહરણ 9 ની અંદર, કે આવું હોય 5b² બરાબર a². તો હજી 5 છે ને, 5 એ a² નો અવયવ કહેવાય. 5 અને b² બે a² ના અવયવ કહેવાય. એક ઉદાહરણ આપું તમને કે 15 છે આપણે. 15 બરાબર હું 5 × 3 એમ લખું તો શું, આ 5 અને આ 3 આ બંને 15 ના અવયવ કહેવાય. બસ એવી જ રીતે અહીંયા 5b² બરાબર a². તો a² આ 5 અને b² બંને a² ના અવયવ છે તે લખવાનું. આપણે 5b² નું કાંઈ કામ નથી, એનું કામ છે, ખાલી 5 નું કામ છે. તો અહીં લખવાનું, અહીં 5 એ a² નો અવયવ છે. જે 5 છે એ a² નો અવયવ છે. 5 એ a² નો અવયવ છે. 5 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા માટે આપણે 1.3 પ્રમેય ભણ્યા હતા કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એ a² ની જો અવયવ હોય તો એ a નો પણ અવયવ હોય. એટલે કે આ જે 5 છે એ a² નો અવયવ હોય ને, તો એ 5 છે એ નો પણ અવયવ હોય, એવું આપણે પ્રમેય 1.3 ની અંદર ભણ્યા હતા આપણે. તો બસ એ લખી નાખવાનું, 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી a નો પણ અવયવ થાય. કોણ? તો કે 5. એ 5 છે એ નો અવયવ થાય અને a² નો પણ અવયવ થાય, બંનેનો અવયવ થાય. હવે આગળ જોઈએ આપણે. 5 છે એ નો અવયવ થાય આપણને ખબર પડી, એટલે આપણે આવી રીતે લખવાનું, a બરાબર 5c. a બરાબર 5c. 5c, જ્યાં c એટલે શું? c એટલે કોઈ પણ પૂર્ણાંક લેવાનો, કોઈ પણ પૂર્ણાંક. c બરાબર કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. હવે બંને બાજુ વર્ગ કરતા ફરીથી અહીંયા જેમ વર્ગ કર્યો તો એવો ને એવો વર્ગ અહીંયા ફરીથી કરીએ બંને બાજુ. તો શું થાય? a² બરાબર 25c². હવે a² બરાબર 25c², અને અહીંયા શું મળ્યું? a² બરાબર 5b². આ બંને વેલ્યુ આપણને મળી. a² બરાબર એના વર્ગ બરાબર આપણને 2 કિંમત મળી. તો બંનેનો એ બંને બીજી બાજુ તો a² જ છે, તો આ બંનેની બે બાજુને સરખાવાય. 5b² બરાબર 25c², કેમ કે આ બંને બરાબર a² છે. અને આ બેને હું સરખાવું અને જે છેદ ઉડતા હોય ઉડાડું એટલે મને શું મળે? b² બરાબર 5c. આ 25 માંથી આ 5 આ બાજુ આવે એટલે 25, એટલે 5 × 5 છેદ ઉડે એટલે 5 વધે છે. b² બરાબર 5c². હવે અહીંયા b² બરાબર 5c² કોની જેવું થયું? અહીંયા તમને જેવું મળ્યું હતું ને, a² બરાબર 5b², એના જેવું તો આ મળ્યું તમને. જો b² બરાબર 5c². અહીંયા આપણે તમે શું કીધું હતું? 5 એ a² નો અવયવ છે. 5 છે એ a² નો અવયવ છે. તો અહીંયા શું કહેવાય? આ જે 5 છે ને એ b નો અવયવ છે, b² નો અવયવ છે એવું કહેવાય. જે 5 છે એ b² નો અવયવ છે, તથા 5 પાછો અવિભાજ્ય છે, એટલે અવિભાજ્ય સંખ્યા અને b² નો અવયવ છે. તો પ્રમેય 1.3 પરથી આપણે એમાંય કહી શકીએ કે 5 છે એ b નો પણ અવયવ હોય. બસ એનું જ લખી નાખવાનું. પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી b નો પણ અવયવ થાય. 5 છે એ b નો અવયવ થાય અને એ b² નો પણ અવયવ થાય. હવે જો આમ 5 એ a તથા b બંનેનો સામાન્ય અવયવ થાય. 5 જે છે એ a અને b બંનેનો સામાન્ય અવયવ થાય. સામાન્ય એટલે કે બંનેમાંથી નીકળે છે. જો 5 અહીંયા પહેલા આપણે એવું કીધું કે 5 છે એ નો અવયવ છે, પછી અહીંયા એવું કીધું 5 છે એ b નો અવયવ છે. તો 5 છે એ અને b બંનેનો અવયવ છે, એટલે 5 a અને b બંનેમાંથી 5 કોમન નીકળશે, એટલે સામાન્ય નીકળશે.
પણ આપણે અહીંયા પહેલા વાત કરી શરૂઆતની અંદર કે જ્યાં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક એટલે અહીંયા તમને ઉદાહરણ આપ્યું 5 અને 7. અવિભાજ્ય પૂર્ણાંક એટલે 5 અને 7 એવા બે કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંક લઈ લો. તમે કોઈ પણ લઈ લો, 5 7 સિવાય કોઈ પણ લઈ લો. બે અવિભાજ્ય પૂર્ણાંકમાંથી સામાન્ય તરીકે કાંઈ ન નીકળે. કાંઈ ન નીકળે જ્યાંથી સામાન્ય ત્યાં એક હંમેશા ત્યાંથી એક સામાન્ય નીકળે. બીજું કાંઈ ન નીકળે ત્યાંથી એક સામાન્ય નીકળે. તો અહીંયા અવિભાજ્ય પૂર્ણાંક છે તો સામાન્ય શું નીકળે? એક. a અને b બંને કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો ત્યાંથી સામાન્ય એક નીકળે. પણ અહીંયા તો આપણને 5 સામાન્ય મળ્યા બંનેમાંથી. a અને b માંથી 5 સામાન્ય મળ્યા તો શું કહેવાય? પરંતુ a તથા b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી તેને માત્ર એક અને માત્ર એક જ અવયવ એક હોય. અવિભાજ્ય પૂર્ણાંક છે એ તો આપણને ખબર જ છે. અને અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એને માત્ર ને માત્ર એક જ અવયવ હોય. એ આપણે અહીંયા લખી નાખ્યો. અવિભાજ્ય પૂર્ણાંક ઉપર અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી તેને એક જ અવયવ મળે છે. પરંતુ આપણે આ જે રીત જે ખોટું જે ઊંધું ધારીને જે આપણે સાબિત કર્યું એના ઉપરથી આપણને આ બે અવયવ 5 આપણને અવયવ એનો 5 મળ્યો સામાન્ય અવયવ. તો અહીંયા વિરોધાભાસ ઊભો થાય છે. એક એમ કહે છે કે 5 મળે છે ને એક એમ કહે છે કે એક અવયવ મળે છે. તો વિરોધાભાસ ઊભો થાય છે. અને વિરોધાભાસ જે ઊભો થતો હોય તેથી લખી નાખવાનું. આમ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણી ધારણા ખોટી છે. વિરોધાભાસ ક્યારે ઊભો થાય કે આપણે કંઈક ખોટું ધાર્યું હોય તો અહીંયા આપણે ખોટું ધારેલું છે એટલે કહેવાનું ધારણા આપણી ખોટી છે. આપણે શું ધારણા કરી હતી? √5 એ સમય સંખ્યા છે. અને આની ખોટી ધારણા એટલે શું કે આ ખોટી છે એટલે સાચી કઈ હોય તો કે √5 એ અસમય સંખ્યા છે. એટલે પછી લખી નાખવાનું. તેથી √5 એ અસમય સંખ્યા છે. દાખલા નંબર 2 જોઈએ આપણે. દાખલા નંબર 2 શું કહે છે? જો સાબિત કરો કે 3 + 2√5 અસમય સંખ્યા છે એવું કહે છે. 3 + 2√5 અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો આપણે શું કરતા દર વખતની જેમ શું કરવાનું? જે આપેલું છે ને એની કરતાં રિવર્સ એટલે કે ઉલટું ધારે લેવાનું. ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. એકવાર સમય સંખ્યા આપણે ધારી લીધી. હવે શું કરવાનું? તો કે 3 + 2√5 સમય સંખ્યા હોય એને આપણે a/b આ સ્વરૂપમાં આપણે લખી શકીએ. પછી કાઉન્સમાં લખી નાખવાનું કે જ્યાં a અને b કેવા છે? તો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે અથવા તો પૂર્ણાંક છે. જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આગળ શું કરવાનું? તો કે આ સમીકરણની અંદરથી મતલબ 3 + 2√5 આ સંખ્યાની અંદરથી √5 ને આપણે એકલો કરવાનો. એટલે પહેલા હું 3 ને આ બાજુ મોકલી દઉં એટલે 2√5 બરાબર a/b - 3. હવે અહીંયા પેલા લસા લઈ લઈએ. હવે આ બે આ બાજુ આવી જાય. એ માઇનસ આવશે. a - 3b/2b. હવે અહીંયા આપણને ખબર છે a, b, 2 અને 3 આ બધાય પૂર્ણાંકો જે છે એ બધાય સમય સંખ્યાઓ છે. બધી પૂર્ણાંકો છે એ સમય સંખ્યાઓ છે. પૂર્ણાંકો છે મતલબ જો 2 અને 3 પોતે પૂર્ણાંક છે અને a અને b આપણે શું કીધું છે? અવિભાજ્ય પૂર્ણાંક. તો પૂર્ણાંકો હોય તો પૂર્ણાંકો બધી સમય સંખ્યા કહેવાય. તો આ જે આખું પદ છે એ સમય સંખ્યા છે. આપણને એટલી ખબર છે કે આ આખું પદ એ સમય સંખ્યા છે. તો હવે આપણે આગળ જોઈએ. આની અંદર લખવાનું અહીં a, b, 2 અને 3 a, b, 2 અને 3 આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે.
એ પૂર્ણાંક સંખ્યા હોવાથી અહીં એ બી 2 અને 3 એ પૂર્ણાંક સંખ્યા હોવાથી બધી પૂર્ણાંક છે, તેથી a માઇનસ 3b અપોન 2b આ કેવું થાય? બધી સંખ્યાઓ આની અંદર આવેલી છે, બધી સંખ્યા પૂર્ણાંક છે, તો આખી સંખ્યા કેવી થાય? સમય સંખ્યા થાય. બધી સમય છે, સમય સંખ્યાઓનો સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર જે કરો એ બધું સમય થાય. બધી સંપૂર્ણાંક સંખ્યા હોવાથી a માઇનસ 3b અપોન 2b એ સમય સંખ્યા થાય. હવે આ સમય હોય તો એની બરાબર કેવું છે? આ √5. આ સમય હોય તો આ કેવું હોય? સમય જ હોય, કેમ કે વચ્ચે બરાબર છે, ઇક્વલ ટુ છે, તેથી લખવાનું. તેથી √5 પણ સમય સંખ્યા થાય. આ બાજુ સમય છે, તેથી આ બાજુ પણ સમય છે એવું કહેવાનું. પરંતુ આપણને ખબર છે કે અહીંયા તમારે સાબિત કરવાનું નહીં કે √5 એ અસમય છે, એવું અહીંયા સાબિત કરવાની જરૂર નથી. અહીંયા તમારે એમ ધારી લેવાનું, તમને ખબર જ છે √5 એ અસમય છે, પરંતુ લખવાનું પરંતુ √5 એ અસમય સંખ્યા છે, પરંતુ √5 એ અસમય સંખ્યા હોવાથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. પરંતુ √5 એ અસમય સંખ્યા હોવાથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, અને વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી શું આપણી કે ધારણા જે કરી છે, આપણે જે ધારણા જે કરી છે ખોટી છે, ધારણા ખોટી છે, તો સાચું શું? તો કે આપણે ધારણા શું કરી હતી? સમય સંખ્યા. તો સાચું શું? કે અસમય છે. એમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એવું કહી દેવાનું. ધારણા આપણી ખોટી છે તો સાચું શું? તેથી 3 + 2√5 અસમય સંખ્યા છે. બસ આપણે કહી દીધું, સાબિત કરી દીધું કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 નો પહેલો દાખલો. ક્વેશ્ચન 3 નો પહેલો દાખલો શું છે? 1/√3. તો 1/√3 આપણે અસમય સંખ્યા છે, 1/√2 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. જોઈએ આપણે તો પહેલા શું કરવાનું કે જે તમને આપેલું છે એનું એનાથી રિવર્સ ઉલટું સ્ટેટમેન્ટ તમારે ધારી લેવાનું. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે એવું તમે ધારી લો. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. હવે ધારી લીધું. હવે એને પછી શું કરવાનું? 1/√2 બરાબર a/b લખાય, કેમ કે સમય સંખ્યા હોય એને a/b સ્વરૂપે લખી શકાય. અને બાજુમાં લખી દેવાનું જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે આગળ શું કરવાનું? અહીંયાથી ચોકડી ગુણાકાર કરો. આ b અહીંયા ગુણાય, આ રૂટ અહીંયા ગુણાય, એટલે આમ થઈ જશે b બરાબર √2a. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા લખ રાખો. અહીંયા બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરો એટલે આ થાય b² બરાબર 2a². b² બરાબર 2a². આનો મતલબ શું થયો? આપણે આગળના વિડીયોમાં આપણે બધામાં જોયું છે કે b² બરાબર 2a², એટલે કે 2 છે એ b² નો અવયવ છે. આવી રીતે હોય 15 બરાબર 3 × 5, તો 3 અને 5 એ 15 ના અવયવ કહેવાય. એવી રીતે b² બરાબર 2a², તો 2 છે
એ બી સ્ક્વેરનો અવયવ કહેવાય. તો આમ થાય અહીં 2 એ બી સ્ક્વેરનો અવયવ છે. અહીં 2 છે એ બી સ્ક્વેરનો અવયવ છે, પરંતુ 2 કેવો છે તો કે અવિભાજ્ય. બે અવિભાજ્ય હોવાથી, અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી બે છે એ અવિભાજ્ય છે. તો અવિભાજ્ય પૂર્ણાંક હોય તો આપણે પ્રમેય 1.3 માં વાત કરી હતી એ પ્રમાણે કે બી સ્ક્વેરનો અવયવ જો 2 હોય ને તો બી નો અવયવ 2 થાય, એવી આપણે પ્રમેય 1.3 ની અંદર વાત કરી હતી. અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 2 એ બી નો પણ અવયવ થાય. અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી 2 છે એ બી નો પણ અવયવ થાય. હવે બી નો અવયવ પણ થાય અને બી સ્ક્વેર નો પણ અવયવ થાય. હવે બી નો અવયવ થાય તો એની માટે આવું લખાય કે બી બરાબર 2c. બી બરાબર 2c આવું લખાય, જ્યાં સી એ કોઈ જ્યાં સી છે ને એ કોઈ પૂર્ણાંક છે, સી કોઈ પણ અલગ બીજો કોઈ પૂર્ણાંક છે. બી બરાબર 2c. કેમ તો કે 2 છે એ બી નો અવયવ છે એટલા માટે બી બરાબર 2c. હવે અહીંયા બંને બાજુ વર્ક કરીએ ફરીથી. બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ ફરીથી આપણે વર્ક કરીએ તો વર્ક કરીએ એટલે શું થાય, આ બી સ્ક્વેર બરાબર 4c નો વર્ગ. બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે જુઓ આ સમીકરણ અને આ સમીકરણ જુઓ બે ઇક્વલ જેવા લાગે છે, સરખા જેવા લાગે છે. અહીંયા બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર અને અહીંયા બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. બંને વેલ્યુ કઈ છે, બી સ્ક્વેરની છે. તો આમ લખાય 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે અહીંયાથી 2 અને અહીંયાથી જે કેન્સલ થાય છે એ બધું કેન્સલ કરો એટલે અહીંયા શું વધશે, a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવું વધશે અહીંયા. a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. હવે અહીંયાથી આગળ શું કરવાનું તો કે જો આના ઉપરથી તમે અહીંયા જેવું હતું ને એવું સમીકરણ અહીંયા આવ્યું એટલે આની ઉપરથી તમે શું કહી શકો, અહીંયા આપણે શું કીધું હતું કે 2 છે એ બી નો અવયવ છે, બી સ્ક્વેર નો અવયવ છે. તો અહીંયા શું કહેવાય, 2 છે એ a સ્ક્વેર નો અવયવ છે એવું કહેવાય. તો આપણે કહીએ આપણે અહીં જેમ અહીંયા ઉપર લખ્યું હતું ને એવી રીતે લખવાનું. અહીં 2 એ બી સ્ક્વેર નો અવયવ છે એવી રીતે અહીંયા અહીં 2 એ a સ્ક્વેર નો અવયવ છે એવું લખી નાખવાનું. અહીં અહીં 2 એ a સ્ક્વેર નો અવયવ છે, પરંતુ બે ઈ કેવો છે, અવિભાજ્ય છે. બે અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી બે ઈ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી શું છે, 2 એ નો પણ અવયવ થાય. અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે પેલા a સ્ક્વેર નો અવયવ કીધો, હવે a નો અવયવ કીધો. અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 2 એ નો પણ અવયવ થાય. પહેલા શું કીધું કે a સ્ક્વેર નો અવયવ છે અને પછી કીધું કે અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે a સ્ક્વેર ઉપરથી a નો પણ અવયવ થાય. અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ કે પરંતુ 2 અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પ્રમેય
1.3 પરથી એમ પ્રમેય 1.3 પરથી એનો પણ અવયવ થાય. પ્રમેય 1.3 શું કીધું તો આપણે એ લેક્ચરમાં આપણે ભણ્યા હતા પ્રમેય. પ્રમેય શું કહે છે કે જો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એ a સ્ક્વેરની અવયવ હોય ને તો એની જ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા એની પણ અવયવ હોય એવું આપણે ભણ્યા હતા પ્રમેયની અંદર. પ્રમેય 1.3 પરથી એનો પણ અવયવ થાય. હવે અહીંયા શું થયું જો એ છે ને આ જે 2 છે ને એ એનો અવયવ થયો અને આ b નો પણ અવયવ થાય છે. b નો પણ અવયવ થાય છે અને એનો પણ અવયવ થાય છે 2. તો એ લખીએ અહીં અથવા તો આમ 2a તથા b બંનેનો સામાન્ય અવયવ છે. બંનેનો સામાન્ય આમ 2a તથા b બંનેનો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ છે અહીંયા આપણે કીધું કે એ બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ આપણે આગળ શું કીધું દાખલાની શરૂઆતની અંદર કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એટલે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે 5 અને 7 આ બે અવિભાજ્ય પૂર્ણાંક છે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એટલે બે માંથી એકેય વસ્તુ કોમન ન નીકળે. અવિભાજ્ય પૂર્ણાંક 2 હોય એની અંદરથી કાંઈ વસ્તુ કોમન ન નીકળે. કાંઈ વસ્તુ કોમન ન નીકળે ત્યારે હંમેશા એક કોમન નીકળે એવું કહેવાય. પરંતુ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી લખવાનું અહીંયા, પરંતુ a અને b બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી તેમને માત્ર અને માત્ર એક જ સામાન્ય અવયવ 1 મળે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, એથી તેમને માત્ર એક જ સામાન્ય અવયવ મળે. હવે એક જ સામાન્ય અવયવ કયો તો કે એકડો પોતે. એક જ સામાન્ય અવયવ 1 મળે. આપણે કહી દીધું કે એને સામાન્ય અવયવ તો માત્ર એક જ મળે. હવે અહીંયા જો વિરોધાભાસ ઉભો થયો. આપણે ઉપર સાબિત એવું કર્યું કે એને 2 એ સામાન્ય અવયવ છે, a અને b નો સામાન્ય અવયવ 2 છે, પણ અહીંયા આપણે એવું કીધું કે એને સામાન્ય અવયવ માત્ર એક જ છે. હવે અહીંયા કીધું કે 2 છે અવયવ, સામાન્ય અવયવ એનો 2 છે, પણ અહીંયા કીધું આપણે એક જ છે. તો વિરોધાભાસ ઉત્પન્ન થયો. વિરોધાભાસ ઉત્પન્ન થયો એનો મતલબ શું કે આપણે જે ધારણા કરી છે એ ખોટી છે. એટલે આપણે કહીએ અહીંયા અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણે કરેલ ધારણા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણે જે ધારણા કરી છે એ ખોટી છે. ધારણા આપણે કરેલી ખોટી છે તો સાચું શું? તેથી 1/√2 એ અસમય સંખ્યા છે. 1/√2 એ અસમય સંખ્યા છે. કેમ તો કે આપણી ધારણા, આપણે જે સમય સંખ્યા છે એ ધારણા જે કરી હતી એ ધારણા ખોટી છે. અને ખોટી ક્યારે હોય કે એ સંખ્યા અસમય હોય ત્યારે. આપણે કીધું તો સમય છે પણ એ ખોટી છે તો શું કહેવાનું? અસમય સંખ્યા.